નમસ્કાર. આજે આપણે ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ 2019ની એક એમ કહી શકાય કે બહુ જ અગત્યની કલમ 39 પર થોડી ઊંડી વાતચીત કરીશું. હા, નમસ્કાર. આપણી પાસે જુઓ આ કાયદાના કેટલાક મુખ્ય અંશો છે એના પરથી ખ્યાલ આવે કે જો કોઈ ગ્રાહકના અધિકારનું ઉલ્લંઘન થાય તો જિલ્લા કમિશન શું કરી શકે છે, એમની પાસે શું સત્તાઓ છે. બરાબર. અને આ જાણવું મને લાગે છે કે દરેક માટે જરૂરી છે, કારણ કે આપણે રોજ કંઈક ખરીદીએ, સેવા લઈએ, ક્યારેક તકલીફ પડે તો ખબર હોવી જોઈએ ને. ચોક્કસ. એટલે આ કલમ 39 એ મૂળભૂત રીતે જિલ્લા કમિશનની એમ કહીએ કે એક્શન લેવાની શક્તિઓ વિશે છે. એક્શન લેવાની શક્તિ. હા, મતલબ કે જો ફરિયાદ સાચી સાબિત થાય તો પછી કમિશન કેવા પ્રકારના ઓર્ડર એટલે કે આદેશ આપી શકે એની આખી રૂપરેખા છે આમાં. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરીએ? સૌથી પહેલું શું કરી શકે કમિશન? જુઓ, સ્ત્રોત જે કહે છે એ પ્રમાણે સૌથી પહેલું અને સામાન્ય પગલું એ છે કે જો વસ્તુમાં કોઈ ખામી હોય તો એને સુધારવાનો એટલે કે રિપેર કરવાનો આદેશ આપી શકે. અચ્છા, એટલે માની લો કે મોબાઈલ લીધો અને બગડ્યો તો કંપનીને કહે કે ભાઈ આ રિપેર કરી આપો. બરાબર. એ પહેલો વિકલ્પ. પણ કાયદો ત્યાં અટકતો નથી. ઓકે. જો એમ લાગે કે રિપેર શક્ય નથી અથવા રિપેર કર્યા પછી પણ એ વસ્તુ બરાબર ચાલવાની નથી તો કમિશન વસ્તુ બદલી આપવાનો આદેશ પણ આપી શકે. એટલે કે નવી વસ્તુ. હા, એ જ મોડેલની અથવા સમાન ગુણવત્તાની નવી ખામી વગરની વસ્તુ આપવી પડે. એટલે ગ્રાહકે જે પૈસા ખર્ચ્યા છે એનું વળતર મળે. અને જો બદલવી પણ શક્ય ના હોય તો માની લો કે કોઈ એવી વસ્તુ છે જેનું ઉત્પાદન બંધ થઈ ગયું હોય કે પછી સેવા હોય. સારો સવાલ છે. તો ત્રીજો વિકલ્પ છે પૈસા પાછા આપવાનો, રિફંડ. એટલે ગ્રાહકે જે કિંમત ચૂકવી હોય એ પૂરેપૂરી પાછી આપવાનો આદેશ કમિશન આપી શકે. રિપેર, રિપ્લેસ, રિફંડ આ ત્રણ મુખ્ય થયા. હા, આ સીધા આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેનો ઉપાયો છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. બોલો. આ ખાલી સૂચના નથી હોતા, આ કાયદાકીય રીતે બંધન કરતા આદેશ છે. એટલે વ્યાપારી એનું પાલન કરવું જ પડે. બરાબર. અને વાત અહીં પૂરી નથી થતી એમ લાગે છે, કારણ કે સ્ત્રોતમાં વળતરની પણ વાત છે. ચોક્કસપણે. જો પેલી ખામીવાળી વસ્તુ કે સેવાથી ગ્રાહકને કોઈ નુકસાન થયું હોય, શારીરિક ઈજા થઈ હોય કે માનસિક ત્રાસ થયો હોય કે બીજું કોઈ આર્થિક નુકસાન થયું હોય, તો કમિશન એ નુકસાન માટે વળતર ચૂકવવાનો આદેશ પણ આપી શકે છે. અને આ વળતર પેલી વસ્તુની કિંમત ઉપરાંતનું હોય છે. ઓહો, એટલે ખાલી વસ્તુના પૈસા પાછા મળે એટલું જ નહીં, પણ જો હેરાનગતિ થઈ હોય કે નુકસાન થયું હોય તો એનું પણ વળતર મળે. બિલકુલ. આ ખરેખર ગ્રાહક સુરક્ષાનું એક બહુ જ મહત્વનું પાસું છે. એ ખાલી વસ્તુના મૂલ્ય પૂરતું સીમિત નથી રહેતું, પણ ગ્રાહકને થયેલી વાસ્તવિક તકલીફને પણ ધ્યાનમાં લે છે. સાચી વાત છે. હવે આનાથી પણ આગળ કંઈક છે, કારણ કે સ્ત્રોતમાં અયોગ્ય વ્યાપાર પ્રથાઓની વાત આવે છે. હા, એ પણ બહુ રસપ્રદ છે. કમિશન પાસે એવી સત્તા પણ છે કે તેઓ વ્યાપારીને અયોગ્ય વ્યાપાર પ્રથા એટલે કે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ બંધ કરવાનો આદેશ આપી શકે. અયોગ્ય વ્યાપાર પ્રથા એટલે થોડું ઉદાહરણ આપી સમજાવશો? એટલે માની લો કે કોઈ ગેરમાર્ગે દોડતી જાહેરાત હોય અથવા કોઈ છુપી શરતો રાખી હોય જે ગ્રાહકને છેતરે અથવા કોઈ એવી પ્રેક્ટિસ જેનાથી બજારમાં ખોટી હરીફાઈ થતી હોય. અચ્છા. આ બધું અયોગ્ય વ્યાપાર પ્રથા ગણાય. કમિશન આવી પ્રથાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપી શકે છે. અને આની અસર ખબર છે ખાલી એક કેસ પૂરતી નથી રહેતી. આખા બજાર પર એની અસર પડે છે. બીજા વેપારીઓ પણ સાવધાન થઈ જાય. એટલે આ તો એક રીતે બજારને સુધારવાનું કામ પણ થયું કહેવાય. ચોક્કસ. અને આમાં સૌથી ગંભીર કહી શકાય એવી સત્તા પણ સ્ત્રોતમાં દર્શાવી છે. કઈ? જો કોઈ વસ્તુ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે, એમની સેફટી માટે જોખમી હોય, હાનિકારક હોય, તો કમિશન એ વસ્તુને બજારમાંથી પાછી ખેંચી લેવાનો એટલે કે રિકોલ કરવાનો આદેશ આપી શકે છે. ઓ બાપરે! એટલે કે વેચાણ બંધ કરાવી દે અને જે વેચાઈ ગઈ છે પાછી મંગાવી લે. બરાબર. આ બહુ મોટી સત્તા છે. આનાથી ખાલી એક ગ્રાહક નહીં પણ હજારો, લાખો સંભવિત ગ્રાહકોને મોટા જોખમથી બચાવી શકાય છે. ખરેખર આ તો બહુ જ મહત્વનું પગલું કહેવાય. હા, એટલે જો આપણે આખી વાતનો સાર જોઈએ તો કલમ 39 એ જિલ્લા કમિશનને ખાલી નાના ઝઘડા પતાવવા માટે નહીં પણ બજાર પર નજર રાખવા અને ગ્રાહકોના વ્યાપક હિતોનું રક્ષણ કરવા માટેની નક્કર સત્તાઓ આપે છે. તો ટૂંકમાં કહીએ તો કલમ 39 હેઠળ જિલ્લા કમિશન પાસે
વસ્તુ સુધારવાની, બદલાવાની, પૈસા પાછા અપાવવાની, નુકસાનનું વળતર અપાવવાની, ખોટી વ્યાપારી રીત રસમો બંધ કરાવવાની અને છેલ્લે જોખમી માલને બજારમાંથી હટાવવાની આટલી બધી સત્તાઓ છે. બિલકુલ. અને સ્ત્રોતનો મુખ્ય ભાર એ વાત પર છે કે કમિશન શું આદેશ આપી શકે છે. આ કાયદો જિલ્લા સ્તરે ગ્રાહક સુરક્ષાના માળખાને સાચી શક્તિ આપે છે, એને દાંત આપે છે એમ કહી શકાય. સાચી વાત. ગ્રાહકને પણ એક ભરોસો રહે કે જો કંઈ ખોટું થશે તો એની ફરિયાદનું યોગ્ય નિવારણ થશે. ચોક્કસ. અને આ આખી ચર્ચા પરથી એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે, જે કદાચ આપણા શ્રોતાઓ વિચારી શકે. કયો પ્રશ્ન? કે ભલે કમિશન પાસે આટલી બધી સત્તાઓ છે કલમ 39 હેઠળ, પણ આ સત્તાઓનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે એ માટે એક ગ્રાહક તરીકે આપણે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે કેવા પ્રકારના પુરાવા, કેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે જેથી આપણો કેસ મજબૂત બને? આના પર વિચારવું જરૂરી છે.